ચાલો મિત્રો, આજે આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન ટોપિક શીખીશું. ધોરણ 10 અને ધોરણ 12 બંનેની અંદર ગ્રામરમાં ફ્રેમ ધ ક્વેશ્ચન પૂછાય છે. ફ્રેમ ધ ક્વેશ્ચન એટલે શું? ફ્રેમ ધ ક્વેશ્ચન એ કેવી રીતનો પ્રશ્ન પૂછાય છે? તો પ્રશ્નની અંદર એક વાક્ય આપેલું હોય અને એમાં અમુક શબ્દ કર્તા, કર્મ, ક્રિયાપદ અથવા અન્ય શબ્દ, કોઈ પણ શબ્દ અંડરલાઈન કરેલો હોય અને તે અંડરલાઈન શબ્દ જવાબ આવે તે રીતના આપણે પ્રશ્ન પૂછવાનો હોય છે. અને તે પણ પ્રશ્ન આપણે કેવી રીતના પૂછવાનો? તો વિથ ધ હેલ્પ ઓફ WH ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, WH પ્રશ્નવાચક સર્વનામની મદદથી તે આપણે બનાવવાનું હોય છે. જુઓ મિત્રો, ફ્રેમ ધ ક્વેશ્ચન એકદમ સહેલો ટોપિક છે, બરાબર. ફક્ત 3 વાતોની આપણે ધ્યાન રાખવાનું હોય છે. એક તો QWH પ્રશ્નવાચક સર્વનામ આપણે વાપરવું એ પહેલા આપણે શોધવાનું. કયું સહાયકારક ક્રિયાપદ તેની સાથે વાપરવાનું અથવા તો નહીં વાપરવાનું તે ધ્યાનમાં રાખવાનું. અને પછી બાકીનો વાક્યનો ભાગ છે તે આપણે એની અંદર અંડરલાઈન સિવાયના શબ્દને લખવાનું હોય છે. તો સૌથી પહેલા આપણે જોઈશું કે WH પ્રોનાઉન ક્યાં ક્યાં હોય છે, તેના અર્થ શું. જો આપણે અહીં જોઈ શકશું, વુ એટલે કોણ, એ પહેલું પ્રશ્નવાચક સર્વનામ આપેલું છે. વુ શબ્દ ક્યારે લખવામાં આવે છે? તો અહીંયા લખેલું છે જ્યારે કર્તા વ્યક્તિ હોય, બરાબર, અને એ કર્તા અંડરલાઈન શબ્દ હોય ત્યારે આપણે વુ શબ્દ લખવાનો હોય છે પ્રશ્ન બનાવતી વખતે. તેવી જ રીતના વોટ શબ્દ ક્યારે લખાય છે, જેનો અર્થ શું થાય? તો જ્યારે કર્તા અંડરલાઈન હોય અને કર્તા વ્યક્તિ ના હોય ત્યારે વોટ શબ્દ વપરાય છે, અથવા તો કર્મ અંડરલાઈન હોય ત્યારે પણ વોટ શબ્દ વપરાય છે. બંનેના ઉદાહરણ તમને દઈશ એટલે ધ્યાનમાં આવી જશે. દાખલા તરીકે he eats an apple, એમાં he અંડરલાઈન હોય તો who eats an apple, એવી રીતના પ્રશ્ન વાક્ય બને. તેવી જ રીતના an apple is eaten by me, આવું વાક્ય હોય અને an apple અંડરલાઈન હોય તો what is eaten by me, એવી રીતનું પ્રશ્ન વાક્ય બને છે, બરાબર. તેથી આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે, કર્તા અંડરલાઈન હોય અને જો વ્યક્તિ હોય તો who થી પ્રશ્ન કરો અને વ્યક્તિ ન હોય તો what થી પ્રશ્ન કરો, એવી રીતનું ધ્યાનમાં રાખવાનું. પછી ત્યાર પછી છે વેર. વેર એટલે ક્યાં. સ્થળ દર્શક શબ્દ જો અંડરલાઈન કરેલા હોય તો આપણે વેર શબ્દ મુકાય છે. તેવી રીતના વેન શબ્દ છે, વેન નો અર્થ છે ક્યારે. સમય દર્શક શબ્દ અંડરલાઈન કરેલા હોય ત્યારે વેન શબ્દ મુકાય છે, ત્યાં ધ્યાનમાં રાખવું. વેર શબ્દનું ઉદાહરણ તમને દઉં એટલે ધ્યાનમાં આવશે. દાખલા તરીકે he went to school અને ટુ સ્કૂલ અંડરલાઈન હોય તો વેર થી આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. તેવી જ રીતના he went to school at 5 o'clock, at 5 o'clock જો અંડરલાઈન હોય તો એ સમય દર્શક શબ્દ છે, તેથી વેન થી પ્રશ્ન પૂછાય છે. તેવી જ રીતના વાય. તો વાય એનો અર્થ છે શા માટે. બીકોઝ વાળું કોઈ વાક્ય અંડરલાઈન કરેલું હોય અથવા ઇન્ફિનિટિવ વાળું વાક્ય જો અંડરલાઈન કરેલું હોય તો વાય શબ્દ વપરાય છે. ઉદાહરણ આપું તમને. I want a big flat to live comfortably. To live comfortably જો અંડરલાઈન હોય, બરાબર, તો વાય થી પ્રશ્ન પૂછાય છે. જે ટુ લીવ ઇન્ફિનિટિવ કહેવાય, ટુ વાળું ક્રિયાપદ, બરાબર. અને he did not come to school because he was ill, તો because he was ill અંડરલાઈન હોય તો વાય થી પ્રશ્ન પૂછાય છે. તેવી જ રીતના whom એટલે કોને. તો me, us, him, her, them, you અથવા કોઈ નામ જે કર્મ તરીકે આવેલું હોય, બરાબર, અને જો અંડરલાઈન કરેલું હોય તો તેમાં whom શબ્દ થી પ્રશ્ન પૂછાય છે. દાખલા તરીકે he writes me a letter, એમાં me અંડરલાઈન હોય તો whom થી પ્રશ્ન પૂછાય છે, તે આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછીના બીજા કેટલાક સર્વનામ છે તે આપણે સમજી લઈએ. whose. whose એટલે કોનું. ત્યારે કયા શબ્દોની સાથે whose થી પ્રશ્ન વાચક વાક્ય બને છે? તો એક તો અપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ જો અંડરલાઈન હોય અથવા તો સંબંધ વિભક્તિના રૂપ માય, અવર, હિઝ, હર, યોર, ધેર, બરાબર, આવી રીતના જો શબ્દ અંડરલાઈન કરેલા હોય તો તેવા વાક્યોના પ્રશ્ન બનાવવા માટે whose સર્વનામ વપરાય છે, તે ધ્યાનમાં રાખવું. તેવી જ રીતના which એટલે ક્યુ. તો વસ્તુ કે પ્રાણી આગળ એનું વિશેષણ અંડરલાઈન કરેલ હોય. દાખલા તરીકે હેવી એનિમલ
અને હેવી અંડરલાઈન કરેલું હોય તો વિચ એનિમલ, એવી રીતના પ્રશ્ન પૂછાય છે. તેવી જ રીતના હાવ એટલે કેવી રીતે, એલવાય વાળા શબ્દ આપેલા હોય, દાખલા તરીકે હી લીવ્ડ કમ્ફર્ટેબલી અને કમ્ફર્ટેબલી અંડરલાઈન હોય તો હાવ થી પ્રશ્ન પૂછાય છે. તેવી જ રીતના બાય બસ અથવા બાય પ્લેન આપણે કહીએ આઈ ગો ટુ સ્કૂલ બાય સાયકલ, તો બાયસાયકલ અંડરલાઈન હોય તો કેવી રીતના જાય છે એમ પૂછવા માટે હાવ પ્રશ્નવાચક સર્વનામ વપરાય છે. તેવી જ રીતના હાઉ મેની એટલે કેટલા, જો સંખ્યા અંડરલાઈન કરેલી હોય તો આપણે હાઉ મેની શબ્દ વાપરીએ છીએ. દાખલા તરીકે there are 20 kilo of sugar in a packet અને 20 અંડરલાઈન હોય તો હાઉ મેની કિલો ઓફ સુગર એમ કરીને હાઉ મેની શબ્દ વપરાય છે. હાઉ મચ એનો અર્થ થાય છે કેટલું, લિટલ મચ જેવા શબ્દ અંડરલાઈન હોય ત્યારે હાઉ મચ શબ્દ વપરાય છે. દાખલા તરીકે આઈ લાઈક મિલ્ક અ લિટલ, બરાબર, અ લિટલ અંડરલાઈન કરેલું હોય તો હાઉ મચ મિલ્ક એમ કરીને હાઉ મચ થી પ્રશ્ન પૂછાય છે. તેવી જ રીતના હાઉ લોંગ એટલે કેટલો સમય, તો તેવા વાક્યમાં જો 4+ ટાઈમ અંડરલાઈન હોય તો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય છે. દાખલા તરીકે આઈ હેવ બીન લિવિંગ ઇન રાજકોટ ફોર 20 years, 20 વર્ષથી રાજકોટની અંદર રહું છું એવું કોઈ વાક્ય છે and for 20 years અંડરલાઈન કરેલું હોય તો હાઉ લોંગ હેવ આઈ બીન લિવિંગ એમ કરીને હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય છે. તેવી જ રીતના સિન્સ વેન એટલે ક્યારથી, સિન્સ ટાઈમ અંડરલાઈન હોય ત્યારે સિન્સ વેન થી પ્રશ્ન પૂછી શકાય છે. દાખલા તરીકે ઉપર કહેલું વાક્ય ફરીથી પાછું રિપીટ કરું, આઈ હેવ બીન લિવિંગ ઇન રાજકોટ સિન્સ 2000 એમ લખેલું હોય તો સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ એમ કરીને સિન્સ વેન થી પ્રશ્ન પણ પૂછી શકાય છે. એટલે આટલા જે શબ્દ છે તે WH ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ, WH પ્રશ્નવાચક સર્વનામ છે, બરાબર, તે આપણે સમજી લીધું અને ક્યારે તેને આપણે વાપરી શકીએ ખાલી જગ્યામાં તે પણ આપણે સમજી લીધું. તો ચાલો મિત્રો આપણે એની એક્સરસાઇઝ કરશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. આપણે અહીં જોઈ શકીએ છીએ કે 1 થી 8 વાક્ય આપેલા છે અને બધા વાક્યની અંદર કર્તા અંડરલાઈન કરેલ છે, બરાબર. જો કર્તા અંડરલાઈન કરેલ હોય તો બહુ સિમ્પલ આ વાક્ય છે. જો અહીં છેલ્લેની નોંધ છે તે આપણે વાંચીએ, કર્તા વ્યક્તિ હોય તો who થી પ્રશ્ન થાય અને વ્યક્તિ ન હોય તો what થી પ્રશ્ન થાય છે. બાકી અન્ય કોઈ ફેરફાર થતો નથી, આ ધ્યાનમાં રાખવું જોઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે માય બ્રધર ડઝ હિઝ હોમવર્ક કેરફુલી, તો આપણે લખશું who does his homework carefully પાછળ ક્વેશ્ચન માર્ક. My sister preferred porridge for breakfast, તો who preferred porridge for breakfast, કોઈ ફેરફાર નહીં. The telephone is ringing, તો જો હવે ટેલિફોન એ વ્યક્તિ નથી તેથી આપણે who નહીં લગાડીએ પણ શું લગાડશું, what લગાડશું, બરાબર. તેથી what is ringing ક્વેશ્ચન માર્ક. તેવી જ રીતના ચોથું વાક્ય પણ તેવું જ છે, an apple is eaten by me, તો an apple કર્તા છે અને વ્યક્તિ નથી તેથી what થી પ્રશ્ન બનાવશું, what is eaten by me. પાંચમું વાક્ય she is not sleeping late today, she એ જો વ્યક્તિ હોય તો who is not sleeping late today એવી રીતનો પ્રશ્ન આપણે બનાવી શકીએ છીએ. છઠ્ઠું વાક્ય my mother pays for the ticket, my mother ની જગ્યાએ who pays for the ticket question mark એમ કરીને પ્રશ્ન બનાવી શકીએ છીએ. સાતમું વાક્ય they see a fine sports car, they વ્યક્તિ છે તેથી who see a fine sports car, પણ તેવી રીતનું વાક્ય નહીં બને, વાક્ય આમ બનશે who sees a fine sports car, તેવી રીતનું પ્રશ્નવાચક વાક્ય બનશે. આપણે જોઈ શકશું અહીં સી ક્રિયાપદ આપેલું છે પરંતુ સી ની જગ્યાએ આપણે sees લખશું. શા માટે? કારણ કે સી એટલા માટે લખેલું છે કારણ કે કર્તા ધ્યેય છે, પણ જ્યારે તમે કર્તા who લખો છો ત્યારે કર્તા નક્કી નથી. તેથી જો કર્તા નક્કી ન હોય તો હંમેશા એક વચનનું ક્રિયાપદ લખાય છે, તેથી sees એવી રીતનું ક્રિયાપદ આપણે લખશું. તેવી જ રીતના આઠમું વાક્ય છે, જો તેમાં તમે વધારે સારી રીતના સમજી શકશો, we are going to visit the zoo, તો who are going to એવી રીતનું નથી લખાતું પણ who is going to visit the zoo એમ લખાય છે. શા માટે? તો અહીં આર એટલા માટે આપેલું છે કારણ કે we કરતા છે,
પણ હવે જ્યારે તમે WHO લખો છો ત્યારે કર્તા અનિશ્ચિત છે, નિશ્ચિત નથી, ખબર નથી કોણ છે કર્તા, એકવચનમાં છે કે બહુવચનમાં છે ખબર નથી, તેથી હંમેશા એકવચનનું ક્રિયાપદ વપરાય છે. તેથી who is going to visit આમ લખાય છે, તે ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર. હવે જો 8 વાક્યમાંથી તમે સમજી ગયા છો કે કર્તા અંડરલાઈન હોય ત્યારે એટલું જ ધ્યાનમાં રાખવાનું કે કર્તા વ્યક્તિ હોય તો who થી વાક્ય બનાવો, અને કર્તા વસ્તુ હોય એટલે વ્યક્તિ ન હોય તો તેને what થી પ્રશ્ન બનાવો, અને બાકી અન્ય કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, સિવાય કે વાક્ય પૂરું થાય પછી ક્વેશ્ચન માર્ક કરવું તે. બરાબર. ચાલો હવે અન્ય વાક્ય છે તેનો આપણે અભ્યાસ કરીશું. અહીં 1 થી 7 વાક્ય આપેલા છે. હવે અહીં આપણે જોઈએ કે કેવી રીતના વાક્ય બનશે. નીચે અહીં લખેલી છે નોંધ પહેલા આપણે વાંચશું કે કોઈ પણ વાક્યને આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય ત્યારે 3 વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર. પણ કયા વાક્ય કે જેમાં કર્તા અંડરલાઈન ન હોય એવા વાક્ય. બરાબર. તો અહીં જે 7 વાક્ય 8 વાક્ય આપેલા છે તેમાં કોઈ પણ વાક્યમાં કર્તા અંડરલાઈન નથી. બરાબર. ચાલો અહીં જોઈશું કઈ કઈ વાતનું. તો પહેલા WH સર્વનામ ક્યુ લેવાનું, તો ઈ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પછી હેલ્પિંગ વર્બ આપણે ક્યુ યુઝ કરશું તે આપણને ખબર હોવી જોઈએ. અને પછી ઓર્ડરલ સેન્ટેન્સ એટલે ઓર્ડરમાં આખું સેન્ટેન્સ લખવું જોઈએ. સીન એટલે વિધાઉટ, રિપીટેશન એટલે રિપીટ કોઈ પણ શબ્દ નહીં કરવાના, અને અંડરલાઈન શબ્દ નહીં લખવાના, એવી રીતના વાક્ય લખવું જોઈએ. ચાલો કદાચ તમને ન સમજાણું હોય તો આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરશું. અહીં વાક્ય લખેલું છે ધીસ ફ્લાવર સ્મેલ્સ ગ્રેટ. આ ફૂલની સુગંધ ખૂબ જ સરસ આવે છે. તો કેવી આવે છે એમ જો આપણે પૂછીએ એટલે પેલું આપણે WH નક્કી કરીએ તો WH નક્કી થઈ જાય છે હાઉ. તેથી પહેલા આપણે લખશું હાઉ. પણ જ્યારે આપણે WH લખીએ ને ત્યારે તેની બાજુમાં હેલ્પિંગ વર્બ લખવું જરૂરી છે. તેથી સૌથી મહત્વની વાત છે હેલ્પિંગ વર્બ ક્યુ લખવું તે સમજવું. તો હેલ્પિંગ વર્બ ક્યુ લખવું તો આપણે ક્રિયાપદ જોવું જોઈએ. વાક્યમાં જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદ ક્યુ છે? સ્મેલ્સ. બરાબર. તો એસ વાળું ક્રિયાપદ છે. તેવી જ રીતના જો બીજા વાક્યમાં ક્રિયાપદ ક્યુ છે? લીવ્ડ, જે ભૂતકાળનું ક્રિયાપદ છે. બરાબર. તેવી જ રીતના આપણે અહીં જોઈશું 7મા વાક્યમાં ક્રિયાપદ ક્યુ છે? આર લર્નિંગ. બરાબર. જેમાં 2 ક્રિયાપદ છે, એક સહાયકારક ક્રિયાપદ અને એક મુખ્ય ક્રિયાપદ. તો જો મિત્ર આટલું જ ધ્યાનમાં રાખજો, જો 2 ક્રિયાપદ હોય એટલે એક સહાયકારક ને એક મુખ્ય ક્રિયાપદ, 2 ક્રિયાપદ હોય તો પેલું ક્રિયાપદ છે તેને સહાયકારક ક્રિયાપદ તરીકે વાપરવું. દાખલા તરીકે આર લર્નિંગ છે તો એમાં આર ને સહાયકારક ક્રિયાપદ તરીકે વાપરવું જોઈએ. એવી જ રીતના જો અહીં વિલ ગો ક્રિયાપદ છે તો તેમાં વિલ સહાયકારક ક્રિયાપદ તરીકે તેને વાપરવું જોઈએ. WH ની બાજુમાં ક્યુ ક્રિયાપદ મૂકવું તો તે સમજાવવા માટે હું કહું છું કે જો 2 ક્રિયાપદ હોય તો પહેલું જે સહાયકારક ક્રિયાપદ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. અહીં પણ આપણે જોઈ શકશું ડઝન્ટ ગો ક્રિયાપદ છે તેમાં ડઝન્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. પણ જો એક જ ક્રિયાપદ હોય તો, જેમ કે અહીં આપેલું છે સ્મેલ્સ, તો શું ધ્યાનમાં રાખવાનું? તો ક્રિયાપદ જોવાનું. જો ક્રિયાપદ V1 હોય એટલે S લગાડેલો ન હોય તો આપણે લગાડવાનું ડુ. જો S લગાડેલો હોય, જેમાં અહીં લગાડેલો છે સ્મેલ્સ લખેલું છે, તો ડઝ વાપરવાનું. અને તેવી જ રીતના એના પછીના વાક્યમાં અહીં લીવ્ડ એટલે ભૂતકાળનું જો ક્રિયાપદ હોય તો ડીડ આને સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે, તે ધ્યાનમાં રાખવાનું. ચાલો ફરીથી આપણે પહેલું વાક્ય કરીએ. ધીસ ફ્લાવર સ્મેલ્સ ગ્રેટ. તો આપણે પહેલા લખશું HOW હાઉ. બરાબર. પછી લખશું આપણે હેલ્પિંગ વર્બ આની અંદર ડઝ, કારણ કે એસ આવેલો છે. હાઉ ડઝ. પછી આખું વાક્ય આપણે રિપીટ કરી દેવાનું. બરાબર. તો હાઉ ડઝ પછી ધીસ ફ્લાવર સ્મેલ. સ્મેલ લખવાનું, સ્મેલ્સ નહીં લખવાનું, કારણ કે આગળ આપણે ડઝ લખી નાખ્યું કે નહીં. અને અંડરલાઈન શબ્દ નહીં લખવાનો. હાઉ ડઝ ધીસ ફ્લાવર સ્મેલ? ક્વેશ્ચન માર્ક. બરાબર. તેવી જ રીતના બીજું વાક્ય ચાલો આપણે શીખીશું. ટોમ લીવ્ડ ઇન ચિકાગો. બરાબર. હવે ઇન ચિકાગો એટલે ચિકાગોમાં રહે છે. બરાબર. તો ક્યાં રહે છે? તો વેર થી પ્રશ્ન બનાવશું. બરાબર. એટલે પહેલા હેલ્પિંગ WH પ્રશ્ન આપણે સિલેક્ટ કરી લીધો, WH વેર. બરાબર.
હવે WH વેર તો આપણે સિલેક્ટ કરી લીધો બરાબર, પણ એની સાથે હેલ્પિંગ વર્બ કયું મૂકશું? તો આમાં લીવ્ડ ભૂતકાળનું રૂપ છે તો આપણે મૂકશું વેર ડીડ બરાબર. પછી પહેલેથી વાક્ય આપણે ચાલુ કરશું વેર ડીડ ટોમ લીવ, ડી કાઢી નાખશું, વેર ડીડ ટોમ લીવ ક્વેશ્ચન માર્ક. સમજાણું? એવી જ રીતના ત્રીજું વાક્ય છે જો they had cameras બરાબર, તેમની પાસે કેમેરા હતા તો શું હતું? તો what થી પ્રશ્ન પૂછશું. તો પહેલા આપણે WH પ્રશ્ન વાચક સર્વનામ what પસંદ કરી લીધું. હવે ક્રિયાપદ જોઈશું. હેડ ભૂતકાળનું આપેલું છે તો આપણે ડીડ મૂકશું, તો what did. પછી પહેલેથી વાક્ય શરૂ કરશું what did they, અને હેડ નું મૂળ ક્રિયાપદ have આપણે લખશું what did they have ક્વેશ્ચન માર્ક. તેવી જ રીતના ચોથું વાક્ય આપણે જોઈએ they went home because they were tired. તેઓ ઘરે ગયા કારણ કે થાકી ગયા હતા. તો કારણ કે થાકી ગયા હતા એવી રીતનું જો વાક્ય હોય તો શા માટે, બીકોઝ વાળું વાક્ય જો અંડરલાઈન હોય તો શા માટેથી પ્રશ્ન એટલે વાય થી પ્રશ્ન પૂછી શકાય. એટલે પેલું આપણે WH વાય આપણને મળી ગયું. હવે હેલ્પિંગ વર્બ આપણે ગોતવાનું છે તો અહીં ક્રિયાપદ કયું છે? વેન્ટ, એટલે ભૂતકાળનું રૂપ છે, ગો નું ભૂતકાળ છે તો આપણે અહીં મૂકશું ડીડ બરાબર. તો વાક્ય બનશે વાય ડીડ, પછી આગળથી ચાલુ કરશું વાય ડીડ ધે ગો હોમ બરાબર. વેન્ટ નું ગો કરી નાખશો કારણ કે આગળ ડીડ મૂકી દીધું. વાય ડીડ ધે ગો હોમ ક્વેશ્ચન માર્ક. આમ પ્રશ્ન બનશે. તેવી જ રીતના પાંચમું વાક્ય છે એવરી મોર્નિંગ બંકિમ લિસન્સ ટુ હિઝ ન્યૂ સીડીઝ બરાબર. તેમાં એવરી મોર્નિંગ અંડરલાઈન છે એમ આપણે સમજીએ બરાબર. ટુ હિઝ ન્યૂ સીડીઝ એ અંડરલાઈન અત્યારે નથી એવી રીતનું આપણે સમજીએ. તો એવરી મોર્નિંગ એટલે સમય છે, તો સમય હોય એટલે આપણે આગળ કીધું હતું સમય હોય એટલે ક્યારે, વેન થી પ્રશ્ન બને. એટલે પેલું વેન આપણને મળી ગયું બરાબર. પછી હેલ્પિંગ વર્બ આપણે લેવાનું તો આપણે અહીં ક્રિયાપદ જોઈશું. તો ક્રિયાપદ આપણને લિસન્સ બરાબર, તેથી આપણે એસ વાળું રૂપ છે તેથી આપણે ડઝ વાપરશું. તેથી વેન ડઝ. પછી આપણે વાક્યની શરૂઆત એટલે ક્રિયાપદથી આપણે વાક્ય શરૂઆત કરશું વેન ડઝ બંકિમ લિસન ટુ હિઝ ન્યૂ સીડીઝ બરાબર. આવી રીતના પ્રશ્ન વાક્ય બનશે. તેવી જ રીતના છઠ્ઠું વાક્ય છે ઈરાન ડઝન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ. આઈ બીકોઝ વાળું વાક્ય છે, આઈ બીકોઝ વાળું વાક્ય છે એટલે વાય થી આપણે બનાવશું. એટલે WH આપણું વાય સિલેક્ટ થઈ ગયું. હવે હેલ્પિંગ વર્બ, તો અહીં હેલ્પિંગ વર્બ આપણે કીધું એ પ્રમાણે ડઝન્ટ ગો, ડઝન્ટ અને ગો બે ક્રિયાપદ છે તેથી આપણે ડઝ ક્રિયાપદ લઈ શકીએ, ડઝ પણ લઈ શકીએ અને ડઝન્ટ પણ લઈ શકીએ. આપણે ડઝન્ટ લઈએ તો વાક્ય આમ બને વાય ડઝન્ટ, પછી આગળથી ચાલુ કરો વાય ડઝન્ટ ઈરાન ગો ટુ સ્કૂલ બરાબર. અને જો ખાલી ડઝ લેવું હોય તો પણ વાક્ય બની શકે વાય ડઝ ઈરાન નોટ ગો ટુ સ્કૂલ બરાબર. એવી રીતના વાક્ય બની શકે છે. સાતમું વાક્ય છે દે આર લર્નિંગ ઇંગ્લિશ નાવાડેઝ બરાબર. તો અત્યારે ઇંગ્લિશ આજના સમયમાં ઇંગ્લિશ શીખે છે તો શું શીખે છે? તો વોટ થી પ્રશ્ન બનશે. તો WH સિલેક્ટ થઈ ગયું આપણું વોટ. હેલ્પિંગ વર્બ સિલેક્ટ કરવાનું. બે ક્રિયાપદ આપેલા છે આર અને લર્નિંગ, તો આર આપણે મૂકી દેશું વોટ આર. હવે અહીંથી ચાલુ કરો શરૂઆતથી વોટ આર ધે, આર તો આવી ગયો એટલે રિપીટ નહીં કરવાનું. વોટ આર ધે લર્નિંગ નાવાડેઝ બરાબર. ક્વેશ્ચન માર્ક. આ એનો પ્રશ્ન બની ગયો. અને છેલ્લું આઠમું વાક્ય સી વિલ ગો ટુ રેસ્ટોરન્ટ ટુમોરો. રેસ્ટોરન્ટમાં આવતીકાલે જશે તો ક્યાં જશે? તો રેસ્ટોરન્ટ. એટલે વેર શબ્દ મળી ગયો આપણને WH પ્રોનાઉન. અને હેલ્પિંગ વર્બ ગોતવાનું છે તો અહીંયા ક્રિયાપદ છે વિલ અને ગો, તેથી વિલ આપણે હેલ્પિંગ વર્બ તરીકે લેશું. તો વાક્ય બનશે વેર વિલ. આપણે વાક્યની આગળ મૂકી દઈશું વેર વિલ સી ગો ટુમોરો બરાબર. વિલ આપણે યુઝ નહીં કરીએ કારણ કે વિલ આગળ મૂકી દીધું છે. ટુ રેસ્ટોરન્ટ પણ યુઝ નહીં કરીએ કારણ કે અંડરલાઈન છે બરાબર. એટલે હવે મિત્રો તમને સમજાઈ ગયું કે આપણે કોઈ પણ વાક્યનું પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય તો શું ધ્યાનમાં રાખવાનું? તો જો પહેલા WH યાદ રાખવાનું, WH ક્યુ યુઝ કરવું, પછી હેલ્પિંગ વર્બ બરાબર, અને પછી આખું વાક્ય પહેલેથી રિપીટ કરવું જોઈએ તેવી રીતના લખવાનું રહેશે બરાબર. એટલે આવી રીતના જો તમે ધ્યાનમાં રાખશો ફક્ત ત્રણ જ વસ્તુ, પેલું WH ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, બીજું હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બમાં ખાસ ધ્યાન રાખો જો બે ક્રિયાપદ એટલે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય તો સહાયકારક ક્રિયાપદને અહીં હેલ્પિંગ વર્બ તરીકે વાપરો, અને જો સહાયકારક ક્રિયાપદ ન આપેલું હોય તો ત્રણ ક્રિયાપદ હોય, કાં તો V1 S વાળું રૂપ અને V2 ભૂતકાળનું રૂપ.
જો V1 હોય તો do ને હેલ્પિંગ વર્બ તરીકે વાપરો, s વાળું રૂપ હોય તો does ને હેલ્પિંગ વર્બ તરીકે વાપરો, અને ભૂતકાળનું રૂપ V2 હોય તો did ને હેલ્પિંગ વર્બ તરીકે વાપરી શકાય છે. બરાબર? ચાલો એના પછીના જે વાક્ય છે તે આપણે સમજશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે વાક્ય આગળ આપણે પ્રેક્ટિસ કરેલી હતી તે જ વાક્ય પણ MCQ ના ફોર્મમાં આપણને આપેલું છે. બરાબર? તો તેના જવાબ કેવી રીતના સિલેક્ટ કરવાના તે પણ આપણે સમજી શકીએ છીએ. અહીં જો વાક્ય લખેલા છે the two women come from Delhi. કરતા અંડરલાઈન છે અને women એટલે વ્યક્તિ છે, તેથી who થી પ્રશ્ન થશે. તો સીધું આપણે અહીં who જોઈશું તો આપણને ખબર પડી જશે બીજો એકેય પ્રશ્નમાં બીજા એકેય ઓપ્શનની અંદર who સર્વનામ નથી. તેથી આ એક જ જે વાક્ય છે એ જ એનો જવાબ બનશે. બરાબર? તેવી જ રીતના જો બીજું મિત્રો ધ્યાન રાખજો, જો આ કમનું કમ્સ કરેલું છે, બરાબર, મેં આગળ સમજાવેલું હતું કે એ શું છે, એક વચન કરેલું છે, કારણ કે કરતા નક્કી નથી એટલા માટે. બરાબર? ચાલો બીજું વાક્ય છે he went to the baker. તે બેકર પાસે ગયો. તો ક્યાં ગયો? તો ક્યાં માટે વેર શબ્દ છે અને વેર વાળું આ એક જ વાક્ય છે, બાકી ક્યાંય વેર શબ્દ લખેલો નથી. તેથી આ વાક્યને આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. બરાબર? તેથી MCQ જો હોય તો એ એકદમ સિમ્પલ અને સહેલું બની જાય છે આપણા માટે. દાખલા તરીકે ત્રીજું વાક્ય છે જો આપણે જોઈ શકીએ છીએ he bought a house to live comfortably. To live comfortably આરામદાયક રીતે જીવવા માટે. તો શા માટે આરામદાયક રીતે જીવવા માટે? તો શા માટે એટલે why. બરાબર? તો why વાળું તો એક જ ઓપ્શન છે, why did he buy a house. તો આ જ એનો જવાબ થઈ શકે, બીજું આપણે જોવાની જરૂર પણ રહેતી નથી. બરાબર? પણ સમજી લો કે જો why વાળા બે પ્રશ્ન હોય તો ધ્યાનમાં શું રાખવું પડે? why વાળા બે પ્રશ્ન હોય તો જનરલી ક્રિયાપદમાં જ ફેરફાર થતો હોય. અહીં જો ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય વાક્યમાં તો અહીં પણ ભૂતકાળનું ક્રિયાપદ જ હોવું જોઈએ. બરાબર? વધારે આવી જ રીતનો ફરક એમની અંદર હોય છે. ચોથું વાક્ય they sell 20 kilo of sugar a day. આવી રીતનું વાક્ય છે અને 20 અંડરલાઈન છે. જો નંબર અંડરલાઈન હોય તો how many જોઈએ, how much કે what ન ચાલે. તેથી how many kilos of sugar to sell એ જ વાક્ય આપણો જવાબ બનશે. બરાબર? તેવી જ રીતના છેલ્લા બે વાક્ય આપણે જોઈ લઈએ એટલે આપણને MCQ સમજાઈ જશે. they started the climb on Sunday morning. આવી રીતના વાક્ય છે. બરાબર? સન્ડે મોર્નિંગ એમને ક્લાઇમ્બિંગ શરૂ કર્યું. તો શું શરૂ કર્યું એટલે વોટ થી પ્રશ્ન પૂછીએ તો વોટ થી તો તમે જોઈ શકશો એક જ પ્રશ્ન છે, બીજા કોઈમાં તો વોટ છે જ નહીં. અહીં વોટ છે તો અહીં ઓન વોટ ડે કયા દિવસે, તો કયા દિવસે પૂછવાથી કઈ ક્લાઇમ્બ જવાબ મળતો નથી, એનાથી તો સન્ડે મોર્નિંગ મળે, પણ સન્ડે મોર્નિંગ તો અંડરલાઈન છે નહીં. તેથી આ વોટ વાળું વાક્ય છે તેને જ આપણે સિલેક્ટ કરવું જોઈએ. છેલ્લું વાક્ય છે they took the children home. તેઓ બાળકોને ઘરે લઈ ગયા. બાળકોને લઈ ગયા તો કોને લઈ ગયા? તો કોને માટે એક જ પ્રશ્નવાચક સર્વનામ છે whom. બરાબર? તેથી whom અહીં એક જ ઓપ્શનમાં દેખાય છે, બાકી કોઈ જગ્યાએ દેખાતું નથી. તેથી આ whom વાળું જે વાક્ય છે whom did they take home એ જ એનો જવાબ થશે. તેથી જો મિત્રો તમે સમજી ગયા હશો કે MCQ સિલેક્ટ કરવા બહુ સહેલી વાત છે. બરાબર? આપણને WH ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જે છે એના નામ આવડવા જોઈએ, કેવી રીતનો એનો ઉપયોગ થાય છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. બરાબર? અને છેલ્લી વસ્તુ આપણે એ ફરીથી પાછું એકવાર રીકેપ કરીને તમને કહી દઉં, કોઈ પણ વાક્યનું પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય અને કરતા અંડરલાઈન હોય તો વ્યક્તિ હોય તો who અને વસ્તુ હોય તો what, એનાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું, બીજો કોઈ પણ જાતનો ફેરફાર નહીં. અને જો કરતા સિવાયનો કોઈ શબ્દ અંડરલાઈન હોય તો પેલા WH પ્રોનાઉન ગોતવાનો, શોધવો કે કયો WH પ્રોનાઉન વાપરશું, પછી હેલ્પિંગ વર્બ ક્યુ મૂકશું અને પછી આખું વાક્ય જે શબ્દ રિપીટ થતો હોય ન લખવો, અંડરલાઈન શબ્દ ન લખવો. એવી રીતના આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીશું. થેન્ક યુ.